નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. રાજપાટી નજીક પેટ્રોલ પંપ પાસે ઉભેલી ટ્રકમાં અચાનક લાગી આગ. સમયસર કાબુ મેળવાતા મોટી દુર્ઘટના ટળી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે એક પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ સ્થળની નજીક આગ લાગતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપાટી નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે એક ટ્રક પાર્ક કરવામાં આવી હતી. તે દરમિયાન ટ્રકના કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. થોડા જ સમયમાં ધુમાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાવા લાગી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડની ટેન્કર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી ટ્રકમાં લાગેલી આગ પર પાણીનો સતત મારો ચલાવ્યો હતો. આગ પેટ્રોલ પંપની નજીક હોવાથી ફાયર વિભાગે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. તેથી આગ અન્ય વાહનો કે પેટ્રોલ પંપ સુધી ન ફેલાઈ હતી. ભારે જહેમત અને સતત પ્રયત્નો બાદ ફાયર વિભાગે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. આગની ઘટનામાં ટ્રકના કેબિનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી તેમજ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ન હતી, જેના કારણે ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ વધુ ફેલાઈ હોત તો પેટ્રોલ પંપની નજીક હોવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત, પરંતુ સમયસર જાણ થતાં અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જો કે પ્રાથમિક તપાસમાં ટ્રકના કેબિનમાં થયેલા શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગના કારણે વધુ તપાસ શું હતી, કઈ રીતે લાગી છે તે બાબતે તપાસ ચાલુ છે. રિપોર્ટર રવિ સૈયદ, રાજપાટી.